નમસ્કાર, મારું નામ કૃષ્ણ છે ને નવા વર્ષના તમને સર્વને રામ રામ અને હેપી ન્યૂ યર. તો આ આપણા હિન્દુઓનો તહેવાર છે અને નવું વર્ષ છે આપણા હિન્દુઓનું. તો હું બધાય ધર્મોમાં માનું છું. બુદ્ધને માનું છું, પછી કૃષ્ણને માનું છું, કેમ કે મારું નામ કૃષ્ણ છે. અને સનાતન ધર્મમાં માનું છું, મુસ્લિમ અને બૌદ્ધ ધર્મ બધાને માનું છું. અને હા, પછી મારી બીજી વાત એમ છે કે હું બધાય ભગવાનને માનું છું અને બીજા જે લોકો છે એમની રિસ્પેક્ટ કરું છું. હું એવી નથી કે હું એવું કહેતી હોય કે હું બુદ્ધ ભગવાનમાં બહુ માનું છું અને પછી એમ કહું કે કૃષ્ણ તો ખોટો છે અને એ તો રણ છોડીને ભાગી ગયો હતો અને પછી તમારે દ્વારકા પાછા એના દર્શન કરવા જવા પડે. એવી દોગલી હું નથી. એટલે હું તો બધાય ધર્મોમાં માનું છું અને બધાને રિસ્પેક્ટ આપું છું. અને તમે એવા લોકો સાથે રહેજો જે તમારા વિચાર છે એમની સાથે ના મળતા હોય, પણ તોય એ લોકો છે એ તમારી રિસ્પેક્ટ કરતા હોય. અને મારું તમને એમ કહેવાનું છે કે જે લોકો તમને આદર માન સન્માન આપતા હોય એવા લોકો છે એમના ઘરે જાજો અને એમના ઘરે જ જાજો જે તમને માન સન્માનથી બોલાવતા હોય. અને બીજા લોકો પૈસાનો બહુ ઘમંડ કરતા હોય અને તમને ગાળો દેતા હોય અને તમારું અપમાન કરી દે, એના ઘરે ક્યારેય ના જતા. અને આ નવું વર્ષ છે તો હું તમને થોડીક સલાહ એટલા માટે આપીશ કેમ કે બોલવાનું મને બહુ ગમે છે, બહુ પ્રિય છે. અને બીજી વાત એમ કે જ્યારે આપણને એવું લાગે કે મારા સપના છે એ બધાયથી અલગ છે અને તમને એવું કહેતા હોય કે તમે મૂર્ખાઓ છો, અને મને તો કોઈકે કીધું કે હું PhD કરતી પેળી છું એમ, તો એ વાત તો મને એટલી આમ લાગી ગઈ છે ને, તો મારે એમ દેખાડી જ દેવું છે એ વ્યક્તિને કે એ વ્યક્તિએ મને પહેલાંય એવું કીધું હતું કે તારથી તો 4,000ની નોકરી ના થાય, તો એનાથી વધારે પૈસા હું કમાઉં છું અને બધુંય સારું કરું છું. તો જીવનમાં આવા લોકો છે એનાથી દૂર રહેજો અને જે તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડે એમના ઘરે નહીં જતા. અને તમારા જે સપના છે એની પાછળ તમે ભાગજો અને લોકો પાછળ નહીં ભાગતા, કેમ કે મેં લોકો પાછળ ભાગીને મેં જોઈ લીધું કાંઈ જ એમાં નથી મળતું. અને આપણી સેલ્ફ રિસ્પેક્ટ છે એની ધજિયા નહીં ઉડાવતા અને તમારી જે સેલ્ફ છે એ તમારું મન છે કે એ કરજો. બાકી દુનિયાવાળા તમને મૂર્ખ કે ગાંડા કે પેડા કે તો એની વાતો ના માનતા. અને જે દોગલા લોકો છે જે કહેતા હોય કે બુદ્ધ ભગવાનમાં હું માનું છું, બહુ માનું છું, અને પછી એ તમારું બીજા લોકોનું અપમાન કરતા હોય અને એને ખબરેય ના હોય કે બીજા વ્યક્તિ છે એની સાથે કેવી રીતે વર્તન કરે. અને એવા વ્યક્તિ અને એ વ્યક્તિ કે જેણે કોઈ દિવસ પોતાની મા, પત્ની અને પોતાની છોકરીનું સન્માન નથી કર્યું અને એને પોતાની વહુ છે એના પગ દબાવવા છે, આવા લોકોથી તમે દૂર રહેજો. અને હેપી ન્યૂ યર. હું બધાય ધર્મોમાં માનું છું.